ખબર પડી ગઈ છે કે બહાર જવાનું છે હે ને? તૈયારી થઈ ગઈ હતી બધી હે ને? તો મિત્રો જો એ ખુશ થઈ ગયો છે, એને ખબર પડી ગઈ વ્હીલચેરમાં બેહાડ્યો ને એટલે ક્યાંક જવાનું લાગે. તો ગાઈસ જો મન આવી ગયો છે મામાના ઘરે હે ને? મન ક્યાં છે મામાનું ઘર? મામાનું ઘર ક્યાં છે? મન મામાના ઘરે શું કરવા આવ્યો? ઉઠીને તરત આવ્યો છે. આખો દી હુઈ જ રહ્યો છે. આજ સવારથી વ્લોગ ક્યાં લીધો જ છે? હા, 2 દિવસ જાગ્યો. આજે હે હું જ કર્યું તને? રાહ જોઈને બેઠી હતી, ઉઠે એટલે ખવડાવું. હાલો હાલો આવા દો અંદર. તો પધરામણી કરી રહ્યા છે. મામાના ઘરે પધરામણી કરી ચૂક્યા છે મનભાઈ હે ને? મામીને બૂમ પાડો, મામી ક્યાં છો એમ કેતો તું. મન આવ્યો તમારા ઘરે. બૂમ પાડો તો. મામીનું કામ વધી ગયું છે એટલે એ દાંત કાઢ્યા. તો જાઓ અંદર મનભાઈ. હવે અહીંયા પંખા નીચે બેસશે, પછી આગળ મળી. જો મન હિંચકા ખાય છે ને? મન હિંચકા ખાય છે ને? કઈ હિંચકો ખાય? મને આવડે છે જાતે પોતાથી ખાય. દાદા યાદ આવે છે હિંચકા ઉપર? દાદા તને અહીંયા લઈને બેસે ને હિંચામાં? દાદા બેસતા હતા ને? દાદા કેવું બંને લઈને હિંચામાં બેસે? દાદા આમ જતા રહ્યા છે બાબા. બાબા જતા રહ્યા છે દાદા. દાદાજી લાગ્યો. આજે મન છે ને એને બગાસા આવે છે, કેમ કે કાલે રાતે સૂતો ને, પરમ દિવસે નથી સૂતો, કાલે કાલે નહીં, અને પછી કાલે રાત્રે ઊંઘ આવી પછી સૂતો ને, પછી હમણાં લગભગ 4 વાગે ઉઠ્યો છે. આખી રાત અને આખો દિવસ 4 વાગ્યા સુધી. અને દિવસે ખાધું નતું, 4 વાગે ઉઠ્યો ને એ બી મેં પરાણે ઉઠાડ્યો અને એને ખવડાવ્યું. ત્યારે શું ખવડાવ્યું? રોટલી ને દૂધ, કેમ કે બીજું બનાવું પાછું એ ઉઠે નહીં ને તો ઠંડુ થઈ જાય, એટલે જે ઉઠે ને પહેલા રોટલી દૂધ અને ખવડાવી દઈશ. એટલે 4 વાગે ખાધું રોટલી દૂધ, અને હજુ તો એ બગાસ આવે છે. એટલે આજે હજુ સુઈ જશે, પછી જાગશે ને એટલે 2 દિવસ જાગશે. કુંભકર્ણની જેમ 2 દી હુવે ને 2 દી જાગે. ઊંઘવાનું, 2 દિવસ જાગવાનું એનું. ખાવાનું તો ઊંઘમાં ખાઈ લે. હા હે ને? સાંજે શું ખાશે મન? એટલે મનનું તો કીધું નહીં. સાંજે મામાના ઘરે શું ખાવાનું તારે? ખીચી હે? પકોડી ખાવાની? પકોડી ખાઈશ તું? ખાઈશ કે હિંચકા ખાઈને ધરાઈ જઈશ? હિંચકા ખાઈને ધરાઈ જવાનો. જો હજુ તો બગાસા ખાય. કેવડા મોટા મોટા બગાસ આવે. હિંચકા નાખવું એટલે ઊંઘ આવે જ શું તને? હે? ઊંઘ આવે બેટા? ઊંઘ આવે હિંચકા ખાતા ખાતા? તો જો મિત્રો, મને છે ને જમી લીધું છે અને મન આજે મામાના ઘરે આવ્યો છે. હમણાં તમે જોયું તું, મન વ્હીલચેરમાં બેસીને આવ્યો હતો. અહીંયા નજીકમાં જ છે અમારા ઘરેથી. અને મને આજે અહીંયા દૂધ પૌવા ખાધા છે. અમે બધાએ પાણીપુરી ખાધી હતી ને? મને શું ખાધું? પહેલા તો હિંચકા ખાધા અને પછી દૂધ પૌવા ખાધા. હિંચકા ખાધા હતા ને? મને હિંચકો બહુ ગમે છે ને? એને હવે ખુશ થઈ ગયો છે, પણ હવે હમણાં જઈશું અમે ઘરે. એટલે મનભાઈ ઘરે જઈને પછી એને અત્યારે બહાર જવું બહુ ગમે છે, પણ રોડ ઉપર થોડું મને શું બીક લાગે છે કે કદાચ ખેંચ બેચ આવે તો ઘરે લઈને આવી જવું એને. અને અહીંયા આવી અને નીચે બેઠું, અંદર બેઠું એટલે થોડુંક એને અલગ લાગે. એને બહુ આવે છે. અને હા, આજે તો છે ને એને મેં કીધું હતું ને પહેલા 2 દિવસ રાત જાગ્યો, અને આજે કાલનો એ રાત દિવસ ઊંઘે છે. આજે સૂઈ જ રહ્યો છે. આજે એને સવારથી દૂધ બિસ્કિટ કશું ખાધું જ નહોતું. 4 વાગે સીધો ઉઠ્યો. 4 વાગે ઉઠીને એને રોટલીને દૂધ ખાધું, અને અહીંયા અત્યારે દૂધ પૌવા ખાધા. અને હવે જો હજુ એને ઊંઘ જ આવે છે, એટલે કદાચ ઘરે જઈને સૂઈ જશે. અને જો ખેંચ નહીં આવે તો શાંતિથી એ સૂઈ જ જશે. હા, અને મન તું એમ કેસો આ સુઈ જઈશ ને ઘરે જઈ. અને હમણાં તો હિંચકા પર પણ બેઠો હતો ને, તો આડો પડ્યો ને ત્યાં હિંચકા ઉપર એ સૂઈ ગયો. પછી મેં કીધું પડી જાય એટલે પાછો અહીંયા બેસાડી દીધો. ઓકે.
તો મિત્રો આજે હવે આપણે આજના વ્લોગ કાલે જે વ્લોગ મૂક્યો હતો એની કોમેન્ટ વાંચીશું. તો પહેલી કોમેન્ટ છે ગિરીશભાઈ રાબરાની. એમણે કીધું છે કે મનભાઈને ઊંઘ નહીં આવતી હોય એટલે એને મમ્મી સાથે રમવું હશે અને મનને તાવીજ કે કંઈક દોરો પહેરાવો એવું કહે છે. તો મનને પહેલાં દોરો એને પહેરાયેલો જ હતો ગળામાં, તાવીજ પહેરાયેલું હતું, પણ એને ખેંચ આવે અથવા એને ખબર ના પડે ને તો એ મોઢામાં નાખતો હતો અને વાગી જતું હતું, અહીંયા એને છોલાઈ જતું હતું. એટલે પછી અમે એને કાઢી નાખ્યું હતું ને ખાલી કાળો દોરો પહેરાવતા હતા. તો કાળો દોરો પહેરાવીએ ને તો એને ખબર પડે કે અહીંયા કંઈક છે એટલે હાથેથી ખેંચ કરતો હતો અને પછી મોઢામાં નાખતો હતો, અહીંયાથી લઈ અને મોઢામાં પણ નાખતો હતો. એટલે અમે એને દોરો કે કંઈ બીજી વસ્તુ પહેરાવતા નથી. સુરેખાબેન પટેલની કોમેન્ટ છે કે તમે બધા મનનું બહુ જ સરસ ધ્યાન રાખો છો અને મનને સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. તો સુરેખાબેન, આપણા ઘરે આવ્યું છે બાળક અને એને જાતે તો કંઈ જ સમજણ નથી પડતી અને અમારા ઘરમાં એને બધા જ સાચવે છે. અહીંયા તો સાચવે છે પણ મારા પપ્પાના ઘરે બી મારા પપ્પા, મમ્મી, મારા ભાઈ, ભાભી એને બધા જ એટલું ધ્યાન રાખે છે એનું. અને તમે જે ભગવાનને પ્રાર્થના કરો છો અને બધા થઈને વધારે પ્રાર્થના થાય અને ભગવાન કોકની એ પ્રાર્થના સાંભળે અને મનને ખેંચ મટી જાય અને સારું થઈ જાય એવી આશા છે અમારી. ટીનાબેનની કોમેન્ટ છે કે મનને આજે ખેંચ આવી એ જોયું, એ જોઈને એમને દુઃખ થયું અને એ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે મનને જલ્દીથી સારું થઈ જશે અને અમને કહે છે કે તમે વિશ્વાસ રાખો. અમે 19 વર્ષથી એની રાહ જોઈ છે અને ભગવાન પર વિશ્વાસ જ છે અને તમને જેટલું દુઃખ થાય છે એટલું અમને પણ એને જોઈને દુઃખ થાય છે. તમે તો ક્યારેક જુઓ છો, અમે તો એને રોજ એ હાલતમાં જોઈએ છે. એની સેવા કરવા વિડીયો નથી મૂકતા. હા, એને રોજ અમે એ હાલતમાં જોઈએ છીએ અને અમે વિડીયો મૂકતા નથી, ઉતારતા નથી. પણ આ કદાચ અમે રીલ્સ બનાવતા હોય ને એ રીતે હોય અને એનો વિડીયો આવી ગયો છે એટલે બાકી એને તો રોજ આવે જ છે એવી રીતે ખેંચ. વિલાસ વાઘાસિયા, એમની કોમેન્ટ છે કે મનને ખેંચ ના આવે એવી મહાદેવને પ્રાર્થના કરીએ. તો વિલાસબેન, ખૂબ ખૂબ આભાર તમારો. તમે આવી રીતે મન માટે ભગવાનને પ્રાર્થના કરો છો અને અમે પણ એવું ઈચ્છીએ કે ભગવાન મહાદેવ એને જલ્દીથી સારું કરી દે. મીનાક્ષીબેને કોમેન્ટ કરી છે મનને જલ્દીથી સારું થઈ જાય અને મન મસ્ત લાગે છે. તો મન તો આમે મસ્ત જ છે અમારો અને મનને જલ્દી સારું થઈ જાય એવી બધા તમે જેટલી વધારે પ્રાર્થના કરશો એટલું મારા મનને જલ્દી સારું થઈ જશે. અને તમે જેટલા બી આ વ્લોગ જોતા હોય અને જેટલી વાર કહીએ છે સબસ્ક્રાઈબ કરો, એની સાથે એ પણ કહું કે મન માટે પ્રાર્થના કરો ભગવાનની. વધારે ને વધારે ભગવાનને પ્રાર્થના થશે તો ભગવાન કદાચ કોનો અવાજ ક્યારે સાંભળી લે અને મનને સારું થઈ જાય. તો થેન્ક યુ, તમે મન માટે પ્રાર્થના કરો છો બધા. ને જો ઘરે લઈને જતા હતા, એનો પગ છે ને આ ખાનામાં ફસાઈ ગયો હતો એટલે અમે એને છે ને બહુ વ્હીલચેરમાં નથી બેસાડતા. અને પછી કેવા બૂમા બૂમ કરતો હતો મમ્મી, અને કોણ વિડીયો લે. અમે તો ક્રિકેટ રમતો દોડતો આવ્યો અને એવી રાડ કરે અને નીકળે નહીં. એનો ગૂંઠણ જો લાલ લાલ થઈ ગયો, આમાં અંદર ફસાઈ ગયો હતો અને નીકળતોય નહોતો. પછી એની રાડું નાખે અને પછી કહીએ છીએ કે વ્હીલચેરમાં એટલે જ નહીં બેહાડતા. હા, અને દુખે, ગુસ્સો જો એનો આવે. એવું થાય બકા, એવું થાય. એક દાડો એવું વાગી ખરું, આમ લઈ લે, હજુ ઉપર મૂકી દે. હા, કોક દાડો એવું થાય. સુનતા તો अपने बाप की भी नहीं. ચલો ગાઈઝ, હવે મન ઘરે જાય છે. તો બસ મિત્રો, અહીંયા હવે આજના વ્લોગનું અમે એન્ડ કરીશું અને અમે અત્યારે મામાના ઘરે આવ્યા છીએ. 10 સાડા 10 થઈ ગયા છે. મારા ભાઈના ઘરે આવ્યા છીએ. તો અમે ઘરે જઈશું અને ઘરે જઈશું ત્યાં તો અમે મન સૂઈ જ જશે એટલે અત્યારે અહીંયા જ કહી દઈએ છીએ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. કર દે મન બાય બાય, કર દે બેટું. કે મારા કહી દે સબસ્ક્રાઈબ કરજો, કહી દે.